હેલો એવરીવન. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ફંક્શનલ ઇંગ્લિશ અને એમાં પણ ખાસ કરીને ફંક્શન્સ શીખવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં તો ફંક્શનલ ગ્રામર કોને કહેવાય અને ટ્રેડિશનલ ગ્રામર કરતાં કઈ રીતે અલગ છે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જેવી રીતે આપણે જેની મધર ટંગ ગુજરાતી હોય, આપણે બધા ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે, બરાબર. તો જ્યારે બાળક નાનું હોય ત્યારે એને કોઈ ગુજરાતી ગ્રામર શીખવવામાં આવતું નથી, છતાં પણ બાળક ગુજરાતી બોલી શકે છે. કઈ રીતે? તો કે બધાનું સાંભળીને, ઓબ્ઝર્વ કરીને બાળક બોલતું થઈ જાય છે. એ ગુજરાતી ગ્રામર શીખવા જતું નથી. પહેલાં ધોરણમાં આવે ત્યારે એને ગુજરાતી શીખવવામાં આવે, બેઝિક, જેને આપણે બારાખડી કહીએ એ. તો આપણને બધાને એક પ્રશ્ન થાય કે જેવી રીતે આપણે ગુજરાતી આટલું સારું બોલી શકીએ તો એટલું ઇંગ્લિશ કેમ નથી બોલી શકતા? તો એનું કારણ પણ આ જ છે. શું છે? તો એ કે આપણે ઇંગ્લિશ ભાષા કઈ રીતે શીખીએ છીએ? ગ્રામરથી શરૂઆત કરીએ, ABCDથી શરૂઆત કરીએ છીએ. કારણ કે આપણને આપણા ઘરમાં કોઈ ઇંગ્લિશ બોલતું ના હોય એટલે પહેલેથી ઇંગ્લિશ સાંભળવામાં આવતું નથી. અને જ્યારે હવે તો નર્સરીમાં ABCD આવે, પહેલાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવતું. તો ABCDથી આપણે ઇંગ્લિશ લેંગ્વેજની શરૂઆત કરીએ છીએ. એના લીધે પ્રોબ્લેમ થાય છે. તો LSRW એ ખરેખર કોઈ પણ ભાષા શીખવાની પદ્ધતિ છે. LSRW એટલે શું? L means listening, S means speaking, R means reading, and last one is writing. LSRW. સૌથી પહેલાં લેંગ્વેજ સાંભળવી જોઈએ, ત્યારબાદ બોલવી જોઈએ, ધેન રીડિંગ, અને પછી લાસ્ટમાં આવશે રાઇટિંગ. જ્યારે આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં સાવ ઊંધું થાય છે. સૌથી પહેલાં આપણે લેંગ્વેજ લખતા શીખીએ છીએ, એટલે કે ABCDથી શરૂઆત કરીએ છીએ, અને એના કારણે આપણને ઇંગ્લિશ ભાષા બોલવામાં, લખવામાં પ્રોબ્લેમ થાય છે. તો અહીંયા ફંક્શનલ ગ્રામર એનું મુખ્ય કાર્ય અથવા તો મુખ્ય હેતુ એ જ છે કે આપણે ઇંગ્લિશ લેંગ્વેજને કઈ રીતે આપણા રેગ્યુલર રૂટીનમાં એનો ઉપયોગ કરી શકીએ. ગુજરાતીમાં તો આપણને ખબર પડતી હોય, કારણ કે આપણી માતૃભાષા છે, આપણે સાંભળતા આવ્યા છીએ. કઈ રીતે બોલવું એ બધું આપણે પહેલેથી જ શીખી જતા હોય છે. કંઈક માંગવું હોય તો ગુજરાતીમાં આપણે ખબર છે કે કઈ રીતે માંગવાનું. ગુસ્સો કરવો હોય તો એ પણ આપણી ભાષામાં આપણે કરી શકીએ છીએ. રિક્વેસ્ટ કરતાં પણ આવડે છે. તો એ જ વસ્તુ અંગ્રેજીમાં કઈ રીતે કરી શકાય અને એના માટે કેવા શબ્દોનો ઉપયોગ થાય, એ જ છે ફંક્શનલ ગ્રામર. સો જુઓ, ફંક્શનલ ગ્રામર એટલે શું? પહેલો પ્રશ્ન થાય તો વી યુઝ ડિફરન્ટ વર્ડ ફોર્મ્સ, એક્સપ્રેશન એન્ડ સ્ટાઇલ્સ ઓફ લેંગ્વેજ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફંક્શન. ડિફરન્ટ વર્ડ ફોર્મ્સ, અલગ અલગ શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ડિફરન્ટ એક્સપ્રેશન, એક્સપ્રેશન મીન્સ હાવભાવ, એન્ડ સ્ટાઇલ ઓફ લેંગ્વેજ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફંક્શન. એવું તો હોતું નથી કે હંમેશા આપણે એક જ પ્રકારનું બોલતા હોય અથવા તો એક જ પ્રકારની લેંગ્વેજનો યુઝ કરતા હોય. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સંજોગોમાં આપણે અલગ અલગ રીતે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અને એને જ કહેવાય ફંક્શન. સો અહીંયા એક એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ છે કેન. કેન જે વર્ડ છે એ ઘણા બધી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કેન યુ ડ્રાઈવ? આ સિમ્પલ ક્વેશ્ચન છે. તો એ શું બતાવે છે? એબિલિટી. કેન યુ ડ્રાઈવ મીન્સ તમે ડ્રાઈવ કરી શકો છો. એ એની ક્ષમતા પૂછે છે કે કરી શકો છો કે નહીં. એ જ કેનનો બીજી રીતે ઉપયોગ કરી શકાય કે કેન આઈ યુઝ યોર પેન? શું હું તમારી પેનનો યુઝ કરી શકું? આસ્કિંગ ફોર પરમિશન. પરમિશન માટે કેનનો ઉપયોગ થયો છે. એ જ રીતે ત્રીજું સેન્ટેન્સ છે કેન યુ પ્લીઝ હેલ્પ મી? શું તમે મને મદદ કરશો? રિક્વેસ્ટ કરે છે. સો એક જ શબ્દનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે.
અને એ કઈ રીતે કરી શકાય એ જ શીખવાનું છે, અને એને જ કહેવાય ફંક્શન્સ. સો ધોરણ 11 અને આમ તો ધોરણ 8થી જ ફંક્શનલ ગ્રામર અથવા તો ફંક્શન્સનું ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ થઈ જાય છે. ધોરણ 11માં તમે ઘણા બધા ફંક્શન્સ શીખ્યા છો, અને એ જ રીતે ધોરણ 12માં પણ ફંક્શન્સ પૂછાતા હોય છે. બે રીતે ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં બે રીતે ફંક્શન પૂછાય. પહેલું તો કે આઈડેન્ટિફાય ધ ફંક્શન. તમારે ફંક્શનને આઈડેન્ટિફાય કરવાના છે. ફોર એક્ઝામ્પલ, એક સેન્ટેન્સ આપ્યું હોય અને નીચે તમને 4 ફંક્શન્સ ઓપ્શનમાં આપ્યા હોય. તમારે આઈડેન્ટિફાય કરવાનું છે કે આ 4માંથી વાક્ય કયું ફંક્શન દર્શાવે છે. બીજો એક પ્રશ્ન પૂછાય છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ અપ્રોપ્રિએટ ફંક્શન. તમારે એક વાક્ય આપ્યું હોય છે જે વાક્ય અધૂરું હોય છે, અને બ્રેકેટમાં તમને એક ફંક્શન આપ્યું હોય છે. તમારે એ ફંક્શનનો ઉપયોગ કરીને ખાલી ધોરણ 12માં તો એવું છે કે MCQમાં જ ફંક્શન પૂછાતા હોય છે, એટલે તમને ઓલરેડી નીચે 4 સેન્ટેન્સ આપી જ દીધા હોય છે જે વાક્ય પૂરા કરતા હોય છે. તો તમારે ખાલી બ્રેકેટમાં જે ફંક્શન આપ્યું હોય એના આધારે ખાલી આઈડેન્ટિફાય કરવાનું છે નીચે 4 વાક્યોમાંથી કે આ કયા વાક્યથી આ ઉપરનું જે અધૂરું વાક્ય છે એ કમ્પ્લીટ થશે. સો ધોરણ 12માં ઇઝી એટલા માટે છે કારણ કે તમારે ફંક્શન્સને ક્યાંય પણ લખવાના હોતા નથી, ખાલી આઈડેન્ટિફાય કરવાના છે અથવા તો ટિક માર્ક જ કરવાના છે, જે વધારે ઇઝી પડે છે. સો 7 માર્ક્સના, આમ તો 4 અને 3 7 માર્ક્સના ફંક્શન્સ આ રીતે પૂછાય છે. બીજું જે પૂછાય છે 5 માર્ક્સનો જે ક્વેશ્ચન પૂછાય છે, એમાં શું હોય છે કે તમને અલગ અલગ વર્ડ્સ આપ્યા હોય અને તમારે એ જે સેન્ટેન્સ આપ્યા હોય એ સેન્ટેન્સમાં ખાલી કહેવાનું છે કે કયું વાક્ય સાચું છે, કયું વાક્ય ગ્રામેટિકલી કરેક્ટ છે. તમને હું એક્ઝામ્પલ્સ બતાવું તો આ ધોરણ 12ની પેપર સ્ટાઇલ છે એમાં આપ્યું છે, જુઓ, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એ 5 માર્ક્સનું પૂછાય છે. તમને અહીંયા એક વાક્ય આપ્યું હોય છે જે અધૂરું હોય છે. તમને નીચેના 4 ઓપ્શનમાંથી કરેક્ટ જે હાફ પાર્ટ છે એ જ તમારે આઈડેન્ટિફાય કરવાનો છે. અને અહીંયાને જે શબ્દો આપ્યા છે, જુઓ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ. આ જે સેન્ટેન્સ છે અથવા તો આ જે ફ્રેઝીસ છે, વર્ડ્સ છે, એ તમે ફંક્શન શીખશો એટલે ઓટોમેટિકલી તમને એ આવડી જ જશે. એટલે આમ જોવા જઈએ તો જે તમે ફંક્શન્સ પૂરેપૂરા શીખશો તો બાકીના જે આ 5 માર્ક્સના જે આ ક્વેશ્ચન પૂછાય છે એ તમે ઇઝીલી કરી શકશો. મેં આગળ જે તમને કીધું હતું એમ, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક. તમને જે ફંક્શન્સની હું વાત કરતી હતી આ રહ્યા જુઓ. આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ, 3 માર્ક્સ. સો તમને એક સેન્ટેન્સ આપ્યું હોય છે, નીચે તમને 4 ઓપ્શન આપ્યા હોય છે, તમારે ખાલી આઈડેન્ટિફાય કરવાનું છે કે આ જે સેન્ટેન્સ છે એ કયા ફંક્શન્સનું છે. 3 માર્કના પ્રશ્નો એ રીતે પૂછાશે. 5 માર્ક્સ મેં જે તમને કીધું કે તમારે ખાલી કયું સેન્ટેન્સ અહીંયા યુઝ થશે એ તમારે ખાલી આઈડેન્ટિફાય કરવાનું છે. બીજો જે પ્રશ્ન પૂછાય છે એ આ છે, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. ઓલરેડી એક વાક્ય આપ્યું હોય છે, એના રિસ્પોન્સમાં તમે નીચેના 4માંથી કયું વાક્ય અહીંયા રિસ્પોન્સ તરીકે યુઝ કરી શકો, અને એ તમને ઓલરેડી આપ્યું હોય છે બ્રેકેટમાં કે કયો ફંક્શનનું સેન્ટેન્સ હશે. સો એના પરથી તમારે આ 4માંથી એક સેન્ટેન્સ ચૂઝ કરવાનું છે. સો એના છે 4 માર્ક્સ. એટલે આમ તમે જોવા જો તમે ફંક્શન્સ કમ્પ્લીટ ફંક્શન તમને આવડી જાય તો 4 + 3 7 + 5 12 માર્ક્સ તમે ઇઝીલી કવર કરી શકો છો, અને એ પણ એકદમ ઇઝી છે. સો આપણે વાત કરી ફંક્શન એટલે શું. નાવ ઘણા બધા ફંક્શન્સ આપણે ધોરણ 12માં શીખવાના છે. એમાંથી આપણે શરૂઆત કરીએ. પહેલું ફંક્શન્સ
જે છે એક્સપ્રેસિંગ કન્ડિશન. નાઉ કન્ડિશન એટલે શું? તો કે કન્ડિશન એટલે શરત. ગુજરાતીમાં તો આપણને ખબર જ છે, જો તો, બરાબર. જો બહુ જ વરસાદ પડશે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે અથવા તો ખેડૂતોને નુકસાન થશે. આવું આપણે ગુજરાતીમાં કન્ડિશન બનાવીએ છીએ અને આવડતું જ હોય છે. તો એ જ રીતે ઇંગ્લિશમાં કઈ રીતે કન્ડિશનનો ઉપયોગ થાય છે, અથવા તો 12મા ધોરણ માટે સૌથી ઇઝી શું છે? ખાલી વર્ડ્સ આવડી જાય તો તમે ઇઝીલી ફંક્શન તમને આવડી ગયા કહેવાય, કારણ કે તમારે કંઈ લખવાનું તો હોતું જ નથી, ખાલી આઈડેન્ટિફાય કરવાનું હોય. તો એક્સપ્રેસિંગ કન્ડિશન જે આપણું પહેલું ફંક્શન છે એના માટેના કીવર્ડ્સ છે. એટલે કે આ કીવર્ડ્સ હોય તો માનવાનું કે એ આ જ ફંક્શન છે. કીવર્ડ્સ જોઈ લઈએ. ઇફ, અનલેસ, અધરવાઇઝ, ઓર એલ્સ. આ 4 વર્ડ્સ આપ્યા હોય એટલે હંમેશા એ શું હોય? એક્સપ્રેસિંગ કન્ડિશન. એ જ ફંક્શન હોય. કન્ડિશનમાં 3 પ્રકારની કન્ડિશન જનરલી હોય છે. પહેલું છે કન્ડિશન નંબર 1. અહીંયા છે એના સેન્ટેન્સ પેટર્ન આપી છે કે કઈ રીતે હોય છે. તો જુઓ, ઇફ કે અનલેસ હોય પ્લસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે જે વર્બ હોય ક્રિયાપદ જેને કહેવાય એ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો પાછળનું જે હાફ સેન્ટેન્સ કહેવાય એ હંમેશા કેવું હશે? ફ્યુચર ટેન્સનું જ હશે. સાદી ભાષામાં કહું તો જે પહેલો એક વાક્યના 2 પાર્ટ હોય તો જે પહેલો પાર્ટ અગર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો એના પછીનું જે હાફ સેન્ટેન્સ છે એ હંમેશા ફ્યુચર ટેન્સનું જ હશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપ્યું છે જુઓ, ઇફ આઈ સ્ટડી. આઈ સ્ટડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વર્બ છે તો એના પછીનું વાક્ય શું બનશે? આઈ વિલ પાસ. અને વિલ હોય એટલે પાસ હંમેશા મેઇન વર્બ જ હોય. સો આ છે એની પહેલી કન્ડિશન કે પહેલું હાફ સેન્ટેન્સ જો સાદા વર્તમાનકાળમાં હોય એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો એનું બાકીનો પાર્ટ શામાં હશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. નાઉ કન્ડિશન નંબર 2. અગર સેન્ટેન્સ પહેલો જે હાફ છે એ પાસ્ટ ટેન્સમાં હશે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હશે તો એના પછીનું જે વાક્ય છે એ શાનાથી થશે? વુડ પ્લસ મેઇન વર્બ. આપણને ખબર જ છે કે વુડ થઈ જાય તો પછી પાછળનું જે વાક્ય છે એમાં ચેન્જીસ થતા નથી, એટલે વુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ રહે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ સ્ટડીડ આઈ વુડ પાસ. જો મેં મહેનત કરી હોત અથવા તો જો મેં વાંચ્યું હોત તો હું પાસ થઈ ગયો હોત. બરાબર. નાઉ કન્ડિશન નંબર 3. ઇફ પ્લસ પાસ્ટ પરફેક્ટ, એટલે કે ઇફ જોડે પાસ્ટ પરફેક્ટ પૂર્ણ ભૂતકાળ આપ્યો હોય તો એના પછીનું જે હાફ સેન્ટેન્સ છે કેવું બનશે? વુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એક્ઝામ્પલ જોઈએ, ઇફ આઈ હેડ સ્ટડીડ. અહીંયા હેડ આપ્યું છે જુઓ અને સ્ટડીડ આપ્યું છે. જ્યારે હેડ આપ્યું હોય એટલે એ વાક્ય હંમેશા કેવું હોય? પૂર્ણ ભૂતકાળનું જ હોય અને હેડ પછી હંમેશા પાસ્ટ પાર્ટિસિપલનો જ ઉપયોગ થાય એ આપણને ખબર છે. સો હેડ સ્ટડીડ આપ્યું હોય એટલે કે પાસ્ટ પરફેક્ટ આપ્યું હોય તો એના પછીનું જે હાફ સેન્ટેન્સ છે કેવું બનશે? વુડ હેવ પાસ્ટ પાર્ટિસિપલ. આ 3 કન્ડિશન છે. કન્ડિશન ઇન ધ સેન્સ આ 3 પ્રકારના વાક્યો હોય છે. જનરલી આ વાક્ય હોય છે વધારે તો એ વાક્ય કેવા કહેવાય? સિમ્પલ કન્ડિશન કહેવાય. પહેલું જે આપ્યું છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના, અને આ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સ છે. આ જે લાસ્ટ વન છે, આ થર્ડ કન્ડિશન છે એ અલગ રીતે પૂછાતી. અલગ રીતે ઇન ધ સેન્સ કન્ડિશન જ હોય છે પણ એનું નામ અલગ આપ્યું હોય છે. કેવું નામ હોય છે? તો કે કન્ડિશન ઇન ધ પાસ્ટ. આ રીતે અલગથી ફંક્શન પૂછાઈ શકે. એટલે તમને ઘણીવાર એવું હોય કે એક્સપ્રેસિંગ કન્ડિશન ના લખ્યું હોય પણ તમને ઓપ્શન આપ્યું હોય કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો તમારે કોઈ પણ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી. આ કન્ડિશનનું સેન્ટેન્સ છે પણ કયું હશે?
ટાઈપ 3 આ પ્રકારનું વાક્ય આપ્યું હશે તો આ ઓપ્શન આપ્યો હશે. આ ફર્સ્ટ અને સેકન્ડ આપ્યું હશે તો આ પ્રકારનું ઓપ્શન આપ્યું હશે. એટલે કન્ડિશનના જ વાક્યો છે. આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે ઇફ. ઇફનો મિનિંગ શું થાય? ઇફ એટલે જો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ, જો તને આ ન જોઈતું હોય, ગીવ ઇટ ટુ મી, તો મને આપી દે. સિમ્પલ સેન્ટેન્સ છે. ઇફ ઇટ રેન્સ ટુમોરો, શું કહે છે? ઇફ ઇટ રેન્સ ટુમોરો, જો અહીંયા આપ્યું છે રેન્સ ટુમોરો, વી વિલ નોટ કમ, જો કાલે વરસાદ પડશે તો વી વિલ નોટ કમ, અમે આવીશું નહીં. અનલેસ. અનલેસનો મિનિંગ શું થાય? ઇફ નોટ, જો નહીં તો. જ્યારે તમે અનલેસનો ઉપયોગ કરતા હોય ત્યારે એ સેન્ટેન્સમાં નોટનો ઉપયોગ હોતો નથી. એના જે સેકન્ડ હાફ હોય એમાં નોટનો ઉપયોગ હોઈ શકે. અહીંયા ઉપરનું પહેલું વાક્ય તમે જોયું, ઇફ અને નોટ આપ્યું છે, બરાબર. અહીંયા અનલેસ આપ્યું છે. અનલેસનો મિનિંગ શું થાય? ઇફ નોટ. અનલેસ યુ રિમાઇન્ડ મી, એટલે શું કે જો તમે મને રિમાઇન્ડ ન કર્યું હોત, આઈ વિલ નોટ બી એબલ ટુ રિકોલ ઇટ, તો મને યાદ આવ્યું હોત નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ટર્ન અપ ધ એર કન્ડિશનર. ટર્ન અપ કરવું એટલે ચાલુ, એર કન્ડિશનર એટલે કે એસી ચાલુ કર. અધરવાઇઝ. અધરવાઇઝ એટલે નહીં તો. અધરવાઇઝ ધ રૂમ વિલ ગેટ ટુ હોટ, નહીં તો રૂમ એકદમ ગરમ થઈ જશે. એટલે અધરવાઇઝનો ઉપયોગ એટલે કે હંમેશા મોટા ભાગે એવું જ બનતું હોય છે કે જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહે છે, આજ્ઞાર્થ વાક્યો કહેવાય, એમાં એનો ઉપયોગ થતો હોય છે, જ્યાં શરૂઆતમાં સબ્જેક્ટ હોતો નથી. બીજા એવા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. અહીંયા અધરવાઇઝના જગ્યાએ તમે ઓરનો પણ ઉપયોગ કરી શકો છો. સેન્ટેન્સમાં ફેરફાર થવાનો નથી. ટર્ન અપ ધ એર કન્ડિશનર ઓર એલ્સ ધ રૂમ વિલ ગેટ ટુ હોટ. ઓર એલ્સ પણ કરી શકાય અથવા તો સિમ્પલ ઓર પણ તમે અહીંયા મૂકી શકો છો. ટર્ન અપ ધ એર કન્ડિશનર ઓર ધ રૂમ વિલ ગેટ ટુ હોટ. તો આ બંને ત્રણેય રીતે આ સેન્ટેન્સ બની શકે છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ઇફ હી કમ્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, રાઈટ. ઇફ હી કમ્સ વી વિલ હેવ સમ લંચ. શું કહે છે કે જો એ આવશે તો અમે લંચ લેશું. સેકન્ડ જે આપણે શીખીએ, સેકન્ડ કન્ડિશન, સિમ્પલ પાસ્ટ ટેન્સ, એનું એક સેન્ટેન્સ છે, જુઓ. ઇફ યુ અટેન્ડેડ ધ મીટિંગ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. પહેલો હાફ સિમ્પલ પાસ્ટ ટેન્સનો હોય તો સેકન્ડ હાફ શું થશે? વુડ પ્લસ મેઇન વર્બ. યુ વુડ ગેટ ધેટ કોન્ટ્રાક્ટ. શું કહે છે કે જો તે મીટિંગ અટેન્ડ કરી હોત તો તને કોન્ટ્રાક્ટ મળ્યો હોત. એ જ રીતનું એક્ઝામ્પલ છે, જુઓ. ઇફ જય વર્ક હાર્ડ. જો જયે સખત મહેનત કરી હોત, હી વુડ પાસ ધ એક્ઝામ. તો એક્ઝામ પાસ કરી હોત. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલા માટે સેકન્ડ હાફમાં શું છે? વુડ પ્લસ મેઇન વર્બ. નાવ જે થર્ડ કન્ડિશન છે, જેના વાક્યો પૂછાય છે કઈ રીતે, ફંક્શન શું લખ્યું હોય છે? કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો એના વાક્યો કઈ રીતે પૂછાય છે? તો આ રીતે પૂછાય છે, જુઓ. એક એક્ઝામ્પલ છે. ઇફ સી હેડ રીચ અર્લી. હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ, પૂર્ણ ભૂતકાળ. તો પાછળનું વાક્ય શું હશે? વુડ હેવ પ્લસ પાસ પાર્ટિસિપલ. ઇફ સી હેડ રીચ અર્લી સી વુડ હેવ કોલ્ડ મી. ગુજરાતીમાં આપણે કહીએ તો શું થશે? જો એ જલ્દી પહોંચી ગઈ હોત તો એણે મને કોલ કર્યો હોત. નેક્સ્ટ એક્ઝામ્પલ. ઇફ ધ ગવર્મેન્ટ હેડ રિજેક્ટેડ ધ પ્રપોઝલ. અહીંયા પણ આપ્યું છે હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ, થર્ડ કન્ડિશન.
જો ગવર્મેન્ટે પ્રપોઝલ રિજેક્ટ કર્યું હોત, પીપલ વુડ હેવ પ્રોટેસ્ટેડ. પ્રોટેસ્ટ કરવું એટલે વિરોધ કરવો. એટલે સિમ્પલ રીતે ફરી હું તમને રિવાઇઝ કરું કે જુઓ 3 પ્રકારના વાક્યો હોય છે. પહેલાં તો એક્સપ્રેસિંગ કન્ડિશન. આ ફંક્શનને શીખવા માટે આ 4 જ શબ્દો જરૂરી છે. આ 4 શબ્દો તમને આવડી જાય એટલે આ ફંક્શન્સ આવડી જાય. એટલે તમને જ્યારે આઈડેન્ટિફાય ધ ફંક્શન એવો પ્રશ્ન પૂછાય તો મનમાં યાદ રાખવાનો અથવા તો વાક્યમાં જોઈ લેવાનું કે આ 4માંથી કોઈ પણ એક વર્ડ આપ્યો જ હશે. એના પરથી ઇઝીલી તમે આઈડેન્ટિફાય કરી શકો છો. 3 કન્ડિશન છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ફર્સ્ટ હાફ, તો સેકન્ડ હાફમાં શું થશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. બીજી કન્ડિશન શું છે કે અગર જો પહેલો હાફ એ સિમ્પલ પાસ્ટ ટેન્સનો હશે તો એના પછીનો જે હાફ છે શું હશે? વુડ પ્લસ મુખ્ય ક્રિયાપદ હશે. અને જે થર્ડ કન્ડિશન છે એમાં શું છે કે અગર ઇફ જોડે પાસ્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ આપ્યો હોય તો એના પછીનું જે સેન્ટેન્સ છે કેવું હશે? વુડ હેવ પાસ્ટ પાર્ટિસિપલવાળું વાક્ય જ હશે. હવે આ જે પહેલાં 4 શબ્દો છે ઇફ, અનલેસ, અધરવાઇઝ, ઓર, તો એનો આપણે જોઈએ કે કઈ રીતે એક જ વાક્યમાં એને કઈ રીતે ઉપયોગ કરી શકાય. જો અમારા પાસે એક એક્ઝામ્પલ્સ આપ્યા છે. પહેલું એક્ઝામ્પલ છે જુઓ, ઇફ યુ વર્ક હાર્ડ. સાદું વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. જ્યારે તમે આ અલગ અલગ વર્ડનો ઉપયોગ કરો છો તો એના મિનિંગમાં ફેરફાર થતો નથી. એ ખાસ યાદ રાખવાનું. જુઓ સેકન્ડ સેન્ટેન્સ છે ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ. નેગેટિવ સેન્ટેન્સ છે. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ. પહેલાંમાં શું કહે છે કે જો સખત મહેનત કરીશ તો તું પાસ થઈશ. બીજા સેન્ટેન્સમાં શું કહે છે? જો તું સખત મહેનત નહીં કરીશ તો તું પાસ નહીં થાય. આ જ વાક્ય અનલેસમાં જોઈએ. અનલેસ એટલે ઇફ નોટ, જો નહીં તો. અનલેસ યુ વર્ક હાર્ડ. ને વંચાય કઈ રીતે કે જો તું સખત મહેનત નહીં કરે. અહીંયા તમને એવું થશે કે અહીંયા નોટ તો આપ્યું નથી પણ અનલેસનો મિનિંગ જ નેગેટિવ થાય. ઇફ નોટ, જો તું સખત મહેનત નહીં કરે યુ વિલ નોટ પાસ, તો તું પાસ થઈશ નહીં. વર્ક હાર્ડ, સખત મહેનત કર. અધરવાઇઝ એટલે કે નહીં તો યુ વિલ નોટ પાસ, તો પાસ થઈશ નહીં. આગળ કીધું એમ અધરવાઇઝ જ્યારે વાક્યમાં આપ્યું હોય ત્યારે મોટાભાગે એ વાક્ય કેવું હોય? આજ્ઞાર્થ વાક્ય જ હોય છે. વર્ક હાર્ડ, અહીંયા અધરવાઇઝની જગ્યાએ ઓરનો ઉપયોગ કર્યો છે. વર્ક હાર્ડ એટલે કે સખત મહેનત કર અથવા યુ વિલ નોટ પાસ, તું પાસ થઈશ નહીં. સો એક્સપ્રેસિંગ કન્ડિશન ના માટેના મુખ્ય 4 શબ્દો ઇફ, અનલેસ, અધરવાઇઝ, ઓર. આ 4 વાક્યો યાદ રાખવાના છે. આ 4 વર્ડ્સ યાદ રાખવાના છે અને એક કન્ડિશન યાદ રાખવાની છે 2 પ્રકારની. આમ 3 છે પણ આ પહેલી 2 કન્ડિશન જનરલી સિમ્પલ કન્ડિશન કહેવાય છે અને જે આ થર્ડ કન્ડિશન આપણે શીખી પૂર્ણ ભૂતકાળવાળું જે વાક્ય શીખ્યા એ આ રીતે પૂછાય છે. કન્ડિશન ઇન ધ પાસ્ટ. એટલે કન્ડિશનનું વાક્ય તમને બોર્ડમાં 2 રીતે પૂછાઈ શકે. એક તો એક્સપ્રેસિંગ કન્ડિશનના ફોર્મમાં પૂછાઈ શકે અથવા તો કન્ડિશન ઇન ધ પાસ્ટ. આ 2 રીતે હોઈ શકે. બંનેનું મિનિંગ એ જ થાય કે શરત દર્શાવતા વાક્યો. આઈ હોપ તમને આ ફંક્શન ક્લિયર થયું હશે. થેન્ક યુ.